નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 એટલે ફિઝિક્સનો ભાગ છે, જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેમનું આપણે આઈએમપી 1002 કહેતા એમાં એક્ઝામ્પલ છે, જેમાં ઉદાહરણના એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે અને સાથોસાથ બોર્ડની અંદર પૂછાયેલા આઈએમપી એક્ઝામ્પલ આપણે લીધેલા છે. એ ચેપ્ટરમાં જે કંઈ જરૂરી સૂત્ર છે એના તરફ આપણે જો ધ્યાન દોરીએ તો વસ્તુ અંતર u વડે બતાવાય, પ્રતિબિંબ અંતર v વડે બતાવાય, કેન્દ્ર લંબાઈ f વડે બતાવાય, વક્રતા ત્રિજ્યા r વડે બતાવાય. આ બધું સેન્ટીમીટર કે મીટરમાં માપી શકાય. f અને r વચ્ચેનું જે રિલેશન છે, સંબંધ છે, તો કે f બરાબર r/2 તો r બરાબર 2f. લેન્સનો પાવરનું સૂત્ર થાય p બરાબર 1/f તો f બરાબર 1/p. પાવરનો એકમ ડાયોપ્ટર છે, ખાસ યાદ રાખવાનું. અરીસાનું જે સૂત્ર છે એ 1/v વત્તા 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આવી જ રીતે લેન્સનું જે સૂત્ર છે એ 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આ સૂત્ર પણ આપણને એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગી છે. એની સાથોસાથ મોટવણી, અરીસાની મોટવણી અને લેન્સની મોટવણી બંનેનું સૂત્ર છે m બરાબર h'/h. બીજું સૂત્ર છે m બરાબર માઇનસ v/u, અને જો પ્લસ v/u લ્યો તો એ થશે લેન્સનું સૂત્ર. આવી જ રીતે વક્રીભવનાંકનું સૂત્ર છે ઈટા બરાબર c/v. c એટલે પ્રકાશનો વેગ, જેનું મૂલ્ય થાય 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વક્રીભવનાંકનું બીજું જે સૂત્ર છે કે 𝜃21 બરાબર sin θ 1/sin θ2. આ જે ફોર્મ્યુલા છે કે પ્રકાશનું કિરણ કયા માધ્યમમાં હોય અને કેવી રીતે જાય તો એ શું થાય, તો કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં હોય અને જો ઘટ માધ્યમમાં જાય તો લંબની નજીક, જો એ ઘટ માધ્યમમાં હોય અને પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જાય છે. અપેક્ષા રાખું છું કે આનો જે ફૂલ વિડીયો છે એ ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલની અંદર ઉપલબ્ધ છે, તો તેને જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.